સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે એમનામાં સમજાય એવું જ નથી રામ એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં વહાનો તોડી નાખે કોક પેલા હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય અમે કહીએ છીએ હોય આની માટે બાપુ સાધુની જરૂર પડે છે એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાપુ જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી કીધું દરબારના શરણે પટલના શરણે કોળીના શરણે કોઈ બોલ્યું જ નથી તેથી બળુકા નહીં હોય કોઈ સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા સદગુરુના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં અને જો એવું હોત